તો મિત્રો ફાઇનલી અમે પહોંચી આવ્યા છો મોરાગઢ. જો આ મેન ગેટ છે. તો મિત્રો પહેલી તો અમે ધજા બાંધી નાખું છું અહીંયા. અમે પહેલાં એકવાર હાલીને આવ્યા હતા એને અહીંયા બાંધી હતી અને ફરી પણ અહીંયા જ બાંધી નાખશું. અને બાંધીને પછી હવે અમે નાહવા જઈશું. આપણે જે હમણાં નવું મંદિર બને છે ત્યાં બધે નાહવાનું છે. તો ત્યાં જઈને અમે નાહશું. નાહીને પછી આવીને અમે દર્શન કરશું. પછી અહીંયા આવીને વિડીયો બનાવશું. પહેલાં ધજા બાંધી નાખીએ કમ્પ્લીટ. પછી કોઈ આપણે છોડે નહીં એવી રીતે બાંધવાની છે. ગયા વખતે બાંધી હતી તો છોડી નાખી હતી. મિત્રો અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે આવશે સીધા મંદિરે. પછી બધા નાહી ધોઈને આવી ગયા છે. તો હવે અમે મંદિરે જાઓ છો. તો મિત્રો અહીંયા મંદિર બહુ મોટું બનવાનું છે. તો પહેલાં અમે અહીંયા જે મંદિર બને છે ત્યાં બધા દર્શન કરી લેશું. પછી આપણે જાશું ઓલા ટેકરીવાળા મંદિરે. અહીંયા તમારે દર્શન કરી લો તમે બધાએ. તમે જોઈ શકો છો અહીંયા બહુ મોટું મંદિર બનવાનું છે. વાર લાગશે 2 વર્ષ જેવું એવી વાત સાંભળી હતી. 2 વર્ષ જેવા લાગી જશે મંદિર બનવામાં. મિત્રો અહીંયા બધાએ દશામાની મૂર્તિઓ રાખેલી છે. જે હમણાં દશામાના વ્રત ગયા હતા ત્યારે બધા તારવા આવ્યા હશે. તારવી નથી પણ બધી અહીંયા મૂકી દીધી છે. તમે જોઈ શકો છો બધા અહીંયા દર્શન પણ બહુ બધા કરે છે.